અમે બધાય ગણેશભાઈની અને જયરાજસિંહના પરિવાર સાથે છે અને અલ્પેશ કથિરિયા આવે છે તો કોઈ ખારો માન આવતો હોય તો ફૂલના સ્વાગત હોય, પણ એના માટે અમે જોડાનો તૈયાર જ છે. અલ્પેશ કથિરિયાનો વેલકમ છે. અને અમારી ગોંડલમાં શાંતિ, સુખ શાંતિ, સલામતી અને પટેલ સમાજને જે મળી રહી છે એનો અમે આ લોકોનો સખત વિરોધ કરીશું. સુરતથી ગેંગનો લુખાવો જે આવે છે, અલ્પેશ કથિરિયા છે, જિગીસા પટેલ છે, અમે એનો સખત વિરોધ કરીશું ગોંડલમાં. વિરોધ જે છે તે દર્શાવવાનો છે. મોકારો એટલે આ પ્રકારના બેનરો જે છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે. પેલા તો અમે આજે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલની બધા આવે છે ગોંડલમાં અશાંતિ કરવા માટે, સમાજને વિગ્નો કરવા માટે, એટલે અમે એના નારા લગાવ્યા કે અલ્પેશ કથિરિયા, અલ્પેશ કથિરિયા. અમે બધાય ગણેશભાઈની અને જયરાજસિંહના પરિવાર સાથે છે અને અલ્પેશ કથિરિયા આવે છે તો કોઈ ખારો માન આવતો હોય તો ફૂલના સ્વાગત હોય, પણ એના માટે અમે જોડાનો તૈયાર જ છે. અલ્પેશ કથિરિયાનો વેલકમ છે. અમે સ્વાગત કરવા માટે રિયાજ છીએ. અલ્પેશ કથિરિયા, અલ્પેશ કથિરિયા. સુરતથી જે લુખાઓ અહીંયા ગોંડલનું વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવા આવી રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારે ગોંડલમાં ગણેશભાઈના સમર્થનમાં અમે કાર્યકર્તાઓ બધા સમર્થનમાં આવ્યા છે. અમે એના કાળા વાવટા ફરકાવવાના છે ગોંડલ સુરતની ટીમના. અને અમારી ગોંડલમાં શાંતિ, સુખ શાંતિ, સલામતી અને પટેલ સમાજને જે મળી રહી છે એનો અમે આ લોકોનો સખત વિરોધ કરીશું. સુરતથી ગેંગનો લુખાવો જે આવે છે, અલ્પેશ કથિરિયા છે, જિગીસા પટેલ છે, અમે એનો સખત વિરોધ કરીશું ગોંડલમાં. બધા ચોખા દેખાય. हम तुम्हारे साथ हैं।